અરે ભાઈ સાંભળવા સાટું તો હું મારા સાસરામાં પડ્યો છું. બોલ તું આવે છે તારે સાસરે? ઈ વાત તો તમે સાવ ભૂલી જજો હો. તમારી માના મેણા તોના સાંભળવા મારી માં ત્યાં કોઈ કાળે નહીં મોકલે, સમજ્યા? હવે આ થેલી હાથમાં પકડો અને બજારમાં જઈને શાક લઈ આવો. બસ આમ ને આમ તું તારી માની ચડાવેલી કોક દિવસ મારા હાથમાં સકોરું પકડાવીશ હો. હા, ફરી સાસરે લઈ જવાની વાત કરશો ને તો સકોરું જ પકડાવીશ, સમજ્યા? હવે ઝટ જઈને શાક લઈ આવો. આમ બેઠા છો શું મૂળા જેવા? ઓહો, તો શાકમાં આજે મૂળા જ લાવવા પડશે. અરે લઈ લો ભાઈ, લઈ લો. મૂળા, મોગરી, કોબી, બટાટા, કાંદા, ટમાટા, સરગવા અને શક્કરિયાની સાથે. અરે શેઠ, દાળ શાકનો મસાલો લઈ લો. ઓ શેઠ, લઈ લો. દૂધી લઈ લો, સરગવા લઈ લો, શક્કરિયા લઈ લો. અરે દૂધીનો હલવો બનીને કહેશો તો બનાવી આપશે, બહુ સરસ થશે. અરે શેઠ, ઓ બેનબા, નવા લાગો છો. કહેવાની તો મારા ધણીએ ના પાડી છે, પણ આજે જ આ ગામમાં આવ્યા. ઓહો, શું નામ રાખ્યા છે? કહેવાની તો મારા ધણીએ ના પાડી છે, પણ મારો ધણી મને ચક્રી કહીને બોલાવે છે. ઓહો, કયા ગામના ગોરી? કહેવાની તો મારા ધણીએ ના પાડી છે, પણ પહેલા નવા નગરના ને હવે જૂના ગઢના. ઓહો, કેટલા વર્ષના ગોરી? કહેવાની તો મારા ધણીએ ના પાડી છે, પણ 18 ના. ઓહો, તો નાના ગોરી. ધણીની ગેરહાજરીમાં ધણીના હુકમનું કેટલું પાલન કરે છે, અને મારી બાયડી મારી હાજરીમાં મારું માનતી નથી. એ તો બૈરીને મનાવતા ને રાખતા આવડે એવો ધણી હોય ને તો બધુંય માને. ઓહો, તે તારા ધણીને ઈ બધું આવડે છે? આવડે છે તોય તો એની ગેરહાજરીમાં એનો હુકમ પાડું છું. ઓહો, મારું કોક ધણી બાયડી ભગત હોય અને આવડી આ બાયડી ધણી ભગત છે. એ સક્રીબાઈ શાકવાળી, હા, તું મને તારા ધણીને બતાવીશ? શાકભાજીની બજાર ઉઠે તઈ આવજે, ત્યારે તને મારા ધણીને બતાવવા લઈ જઈશ. હવે તો આના ધણીને જોવો જ પડશે. સાંભળો નગરજનો, આપણા પંથકમાં આ પહેલવાન સામે લડનારા બધા જ પહેલવાનો હારી ગયા છે. જે કોઈ મહા પહેલવાન જે આને હરાવી શકે તો આવી જાય મેદાનમાં. એ મહા પહેલવાન છે, હું મહાગુરુ પહેલવાન છું. એક ટીકા ભેગું છઠ્ઠીનું દાવણ ઉકાવી નાખીશ. આવી જા પાપર તોડ પહેલવાન. જય ગુરુદેવ.
તું તે કઈ જાતની બાયડી છો? આ તારો ધણી હારી ગયો ને તું તાલીઓ વગાડત? મારો ધણી હારી ગઈ નહીં, મારો ધણી જે જીતી ગયો ને ઈ છે. આવડો અમથો આવડી મોટી બાયડીને કાબુમાં રાખે કે તું મને તારા ધણીને મેળવ ને. મારે એની પાસેથી ઈ શીખવું છે કે બાયડીને કાબુમાં કેમ રખાય. ઓહ, જ્યારે ઈ રાજીપામાં હશે ને ત્યારે હું તને લઈ જઈશ. એ જગતમાં કાંઈ નથી, સંસારમાં કોઈ હવા જ નથી. બાયડીએ ભાઈડાના ભૂંડા હાલ કરી નાખ્યા છે. દહી વાત વાળા ને ગડબડ વગરના ડાયાલા ઓહો હો સક્રીબાઈ શાકવાળી, આજ તો બૂમ મારીને તમે મને બોલાવ્યો. હા, આજે મોકો છે એ શેનો? મારા ધણીને મળવાનો. ઓહો તું કહેતો હતો ને બૈરીને કેમ સાચવવી, કેમ કાબુમાં રાખવી, એ નો. ઓહો એ શીખવા માટેનો. હા. હાલ મારા ભેગો, આજે ઈ ઘરે જ છે અને રાજીપામાં છે. તારું કામ થઈ જશે. હનુમાનજી, હનુમાનજી. સાંભળતી નથી? આ હું દંડ પીવું છું અને તું 97, 98 ને બરાબર 99 વખત મને ખલેલ પડે છે. ભૂલ થઈ ગઈ નાથ. શું બોલી? ખાલી નાથ બોલી, પહેલવાન નાથ. આવ આવ. અરે ગભરા નહીં સકરી. બોલ મારી વાલી, શક્કરિયા વાળી, તારે શું પૂછવું છે? મારે નહીં, આ ડાયાભાઈ ને પૂછવું છે. બોલો ડાયાભાઈ, તમારે શું પૂછવું છે? પહેલવાનજી, મારી બૈરી પયા ડાયાભાઈ દયામણા થઈ જાય છે. બૈરી મારા કાબુમાં નથી રહેતી. ઈ પિયર છોડીને સાસરું નથી તોંઢાડતી. તમે કઈક ઉપાય બતાવો ને. તમે જેમ આ તમારી બૈરીને કાબુમાં રાખો છો ને એવો. આધા છો? ના બેરા છો? ના. આ જોતા સાંભળતા નથી? સાંભળું છું. એણે મને 96, 97, 98 અને 99 વખતે ખલેલ પાડી તો મેં કેવી લાત મારી. ઓહો, ટોપલા હોતી પડી ગઈ. એણે જયારે મારી કને માફી માંગી તો મેં કેવી વાલી કરી. એ જ તો છે ઉપાય. એક આંખમાં આગ તો એક આંખમાં વાલ, એક આંખમાં અંગાર તો એક આંખમાં પ્યાર. પ્યાર એ જ છે સુખી સંસારનો ઉપાય. મંડો કરવા એટલે થઈ જશો નરવા. પણ હાવ નવરો તો નહીં થઈ જાવ ને. ના ના, કામે લાગી જશો અને જરૂર પડે તો મારી સક્રીની મદદ લેજો. અરે બાયડીને ઢીલી કરવા માટે બીજી બાયડી બતાવજો. એટલે બળી બળીને સિંદરીની જેમ મળશે હોજ. એ લઈ લો મૂળા, મોગરી, દૂધી, બટાટા, કોબી, ટમાટા, સરગવા ને શક્કરિયા ને ઉપર ગરમા ગરમ દાળ શાકનો મસાલો. ઓહો હો હો, શકરીબાઈ શકરિયા વાળી, આજ તો કઈ શાકભાજીની સવારી ટોપલે ચડાવીને ઠેઠ આંગણા સુધી લઈ આવ્યા. તમારી માટે તો રસોડા સુધી શાક લઈ આવું. હા તે ઈ તો હું જાણું ને. અરે તારું હાલે ને તો તું તો મારા હૈયાની હાંડલીમાં એટલું શાક વઘારી લે એવી હોત છો. તે વઘારી જ રહો ને. હાથમાં આવીને કેજો તમારા હૈયાની હાંડલીમાં હેતના પતાળા એવા વઘારી કે ભાવ આખો સ્વાદ મોઢામાં રહી જાય. અરે એ શકરી શાકવાળી, પારકા ધણી હારે વઘારના સ્વાદની વાતો કરતા તને શરમ નથી આવતી? એ શરમ વાળી, શરમ તો તને આવવી જોઈએ. ધણીને ઘરમાં ધરવીને જમાડતી નહીં હોય ને એટલે બિચારો પારકા વઘારની ગંદે ગંદે સ્વાદ લેવા જાય છે. સાચી વાત છે શકરીબાઈ. અરે હેતે પ્રીતે નહીં તો કાંઈ નહીં,
ખીજાઈને ખવડાવતી હોય ને તો વઘાર વિનાનું અરે કાચું કોરું ખાઈ લઉં એવો ધણી છું, પણ એને ભૂખ્યો રાખે છે. રાખીશ, ભૂખ્યો રાખીશ, પણ પારકા વઘારનો સ્વાદ તો નહીં જ લેવા દઉં, સમજ્યા? અને એ છત્રી, ખબરદાર જો હમણાં સુધી શાક વેચવા આવી છે તો હવે જા જા. મારો ધંધો શાક વેચવાનો છે. શેરીમાં વેચું, આંગણામાં વેચું, અને મારું મન હશે ને તો ઓસરીમાં વેચું. ત્રેવડ હોય તો સાચો ને તારા ધણીને, જેથી બહાર ના ભટકે. હવે ત્યાં જ ઊભી રહેજે, ત્યાં જ ઊભી રહેજે. આ ચકરી શાક વાળીનો એક ઢીકો પડશે ને તો શ્વાસ નીકળી જશે, સમજી? હા હો, એનો ઢીકો બહુ ભારી છે. હા, હવે એના ઢીકાની તો મહિલાઓનું મહાભારત ચાલુ થયું. અરે 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 ભાઈની ડાઈ વાત સાંભળી લો. યુદ્ધ વિરામ કરો, યુદ્ધ વિરામ કરો. મને શું મારતી હતી? દયાભાઈની ડાઈ વાત ડબ્બામાં હલવાઈ ગઈ. વંત્રીની જેમ એકબીજીને ઓળગી છે. આને છોડાવવા જાઉં ને રોકી પાડવા જાઉં તો મારા તો હાથ પગ નોખા પડી જાય. આને તો હાથ છે કે હથોડા જીક્યા જ કરે છે, જીક્યા જ કરે છે. આને તો માથા છે કે પાણા ભટકાડ્યા જ કરે, ભટકાડ્યા જ કરે છે, ભટકાડ્યા જ કરે છે. લે સંભાળ તારા ધણીને, એટલે કોકના વઘારની ગંધ ન લેવા જાય. બચાડી હાચું કહી ગઈ. આ ડાયાભાઈ કરતાય ડાય વાત કરી ગઈ. હવે તું ગરબડ કરવાનું બંધ કર, નહીતર હું તારો મટીને કોક શાકવાળીનો કે દાળવાળીનો થઈ જઈશ. શું કીધું? એટલે હવે તમે આ ધંધા કરશો? જય પેલાવાળી મને ક્યાં છે ડાઈવાત વાળા ગડબડિયા ડાયાલાલ? ક્યાં છો? હવે શું ગોકીરો કરસ સકરી? અત્યારે તો હું અહીંયા જ ગોકીરો કરું છું, પણ જો મારી વાત નહીં માનો ને તો ગામ આખામાં જઈને હું ગોકીરો કરીશ, સમજ્યા? આખા ગામમાં? હા. આ તે માંડ્યું છે શું? સાતમના દિવસે શાકવાળી જોડે વાતું કરી, આઠમના દિવસે આટાવાળી જોડે, અને નવમના દિવસે પેલી નળિયાવાળી સાથે, ને દસમના દિવસે પેલી દાળિયાવાળી. હવે ખબરદાર છે જો 11ના દિવસે કોઈ ઓટલાવાળી જોડે વાતો કરી છે તો. અરે શકરીબાઈ શાકવાળી, હું રહ્યો ભૂખ્યો માણસ. આ વાળીઓ જોડે વાતો કરીને તિથિઓ વિતાવું, અને જેમ તિથિ ફરે ને એમ વાત કરનારી વાળીએ ફેરવી નાખું. હજી તો તું જોજે તો ખરી, આ અમાસની તિથિએ કોક અડીખમ ઓરડા વાળી જોડે એવી વાતો કરતો હોય કે તું ને તારા જેવી કોકનું કાળજું બળીને રાખ થઈ જાય. શું કીધું? અરે આવા વાઘ હોવા છતાં બકરી બની ગયેલા ભાયડાને એમ નહીં. ધણીમાંથી હાથ ન ઉચકાય. તું અમારી વાતમાં વચ્ચે ન પડ લંગડી. જા તારું કામ કર, સમજી? ચલા. તારાની દેવી, તને તો કપાસિયાની જ આંખો જોઈએ. કબાર જા, તને કૂણો નહીં પણ કૂણી પાડનારો ધણી જોઈએ. ગધેડી, તારી પૂજા ફૂલોથી નહીં પણ આ ડફણાથી જ થવી જોઈએ. લે નથી દીધો. છઠ્ઠીનો ધાવણ કાઢી નાખું. બોલ, મને વર કહીશ, મને સ્વામી કહીશ, મને નાથ માનીશ?
અરે ડોશી, આ તારી ચડામણીએ તારી છોડી મારે ઘેર નથી આવતી. હા, આ તારી લડામણીએ જ એને લાડી બનવાને બદલે ગાંડી કરાવી છે. અરે સાસુજી, તમારા જેવી માયું જ દીકરીઓને ખોટા લાડ લડાવીને એનો હાજો નરવો સંસાર તળગાવી મૂકે છે. સાંભળ તો મારી વાત, સાંભળ તો ખરો. તને જોઈએ તો તું મારી છોડીને ઘેર લઈ જા, પણ તને માર છોડી દે. છોડી દે. હવે ઘેર લઈ જાઓ. હા, મફત ઘેર લઈ જાઓ. અરે સાસુજી, એક વાર મફત પરણવાની ભૂલ કરી, હવે હું એને મફત મારે ઘેર ન લઈ જાઉં. હવે તો તમે લીધો છે એના કરતા બમણો કરિયાવર મળે તો જ તમારી છોડીને મારે ઘેર લઈ જાઉં. ત્યાં સુધી તમારી છોડી પણ અહીં રહેશે અને આ તમારા ડાયાલાલ ડાઈ વાત વાળા જમાઈ પણ તમારે ઘેર જ રહેશે.